વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી અનોખી રીતે મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો છે। વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપ દ્વારા અનોખી રીતે પ્રતિકાત્મક વિરોધ દર્શાવી મોંઘવારીનો વિરોધ કરાયો છે। કલેક્ટર કચેરી ખાતે આપના કાર્યકરો પગ રિક્ષામાં વાહનો લઈને આવ્યા। પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો મૂકીને પેટ્રોલના ભાવ વધારા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજાર પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ સ્થિર હોવા છતાં દેશમાં સરકારે ભાવ વધારો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। આપ પાર્ટીના કાર્યકરો દ્વારા મોંઘવારી હટાવી દેશ બચાવોના નારા લગાવ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા કાર્યકરોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। સૌથી પહેલા તો અમે જે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું છે તો જે મેડમ હતા એ મેડમ પણ આવી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે। એ ક્યાંક ને ક્યાંક એમને એવી રીતના હતું કે ભાઈ આ મોંઘવારીનો મુદ્દે આ આવેદનપત્ર આપી રહ્યા છે તે સાચું છે, પણ આ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે તમે જુઓ કે ભાજપના જે જલસા કરવાના હોય તેમાં એ લોકોના ઢગલા પૈસા ખર્ચીને આ લોકો કરતા હોય છે। મોંઘવારીમાં ગરીબ પીસાઈ જાય છે અને મિડલ વર્ગ એટલે કે મધ્યમ વર્ગનો જે ફેમિલી છે એ પીસાઈ જાય છે। આ મોંઘવારીથી આજે એક એક વસ્તુની સવારે ઉઠો ને ટૂથપેસ્ટથી લઈને કે કદાચ માણસ મરે ને તેના કફન સુધી પર પણ મોંઘવારી એટલી થઈ કે તમે વિચાર કરો કે મોંઘવારી ક્યાં સુધી જઈને અટકી છે। આજે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલમાં વધી ગયો છે, તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે, આ બધું એક બહાનાબાજી છે, આવું કંઈ નથી। 2014માં પણ 108 રૂપિયા પ્રતિ ડોલર ક્રૂડનો ભાવ હતો અને આજે પણ એટલો જ છે। એ ટાઈમે 67-68 રૂપિયાનો ભાવ હતો, આજે 100 રૂપિયાની લગભગ નજીક થઈ ગયો છે। એટલે એના પરથી આપણે અંદાજો લગાવી શકાય કે મોંઘવારી એ ટાઈમે પણ નડતી હોત તો નડી શકતી હતી અને એ જ ટાઈમે નરેન્દ્ર મોદી જોરથી બૂમો પાડતા હતા કે અમારો રૂપિયો પાતળો થઈ ગયો છે, રૂપિયો પાતળો થઈ ગયો છે, પણ એ અત્યારે આ લોકોની અનાવડત છે કે એ લોકો આગળ કંઈ કરી નથી શકતા મોંઘવારી સામે।